હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એક કાર્ય અર્જુનને સોંપવામાં આવ્યું. કેમ તો કે અર્જુન છે એ મૃદુભાષી હતા, મીઠું મીઠું બોલતા. ઘણીવાર કોઈ સામગ્રીને આવવામાં વાર લાગે, કોઈ પૂજાપાને આવવામાં વાર લાગે, બ્રાહ્મણો છે વિધિમાં દોડાદોડ કરતા હોય, અર્જુન સામે રાડો પાડે, અરે સમય ચાલ્યો જાય છે, હજી સામગ્રી નથી આવી, હજી પૂજાપાની ફલાણી વસ્તુ નથી, આ ક્યાં છે? પણ અર્જુન હાથ જોડી અને પ્રેમથી જવાબ આપ, અરે મહારાજ હમણાં આવી જશે, તમે જરા ચા પાણી તો પીઓ, હમણાં એ વસ્તુ લાવું છું. આમ કરતા કરતા એ 2 કલાક કાઢ નાખે, પણ એવો મીઠો જવાબ આપે, અરે જરા બેસો તો ખરા, જલપાન કરો તો ખરા, વરિયાળીનું શરબત જરા પીવો તો ખરા. તઈ બ્રાહ્મણ નામ એવો સાચવી લેતું. એ કાર્ય તો કે હંમેશા અર્જુનને સોંપવામાં આવ્યું છે. એ મૃદુભાષી છે, મિતભાષી છે. પૂજામાં કોણ બેસશે? ભગવાને કીધું છે કે સહદેવસ્તુ પૂજાયામ, સહદેવને કામ સોંપી દો. કેમ તો કે સહદેવ છે એ જ્ઞાની છે, બધી પૂજા વિધિ જાણતા, એને કઈ કેવું ન પડે, મંત્રના જાણકાર હતા. બ્રાહ્મણ કહેતા કે હસ્તે જલમાદાય, એટલે સહદેવે આચમની ઉપાડી લીધી હોય, કેવું ન પડતું, ચમચી ઉપાડો, એને બધી ખબર હતી. એ બ્રાહ્મણોને કહેતો કે મહારાજ તમે ખાલી મંત્ર ભણો, બાકી બધી વસ્તુ મને ખબર છે કે ક્યાં ફૂલ ક્યાં ચોખા પધરાવાના છે. એ કામ સહદેવને સોંપાણું છે. બધા કામ બધાને સોંપાતા ગયા છે. ખરીદારી વિભાગ કોને સોંપવો? ભગવાને કીધું છે કે નકુલને સોંપી દો. કેમ તો કે નકુલમાં 2 ગુણ હતા. એક તો એ પવન વેગી હતા, ઝડપથી જઈ અને ઝડપથી પાછા આવતા. બાકી ઘરે પ્રસંગ હોય, સંભારો કરવા માટે કોઈને આપણે પેલા ઝાડ ચીબડી લેવા માટે કેશોદ મોકલા હોય, સવારની હાંજ પડે અને ભાઈ દેખાય નહીં, આખી પંગત જમીને ઊભી થઈ જાય ત્યાં સુધી ભાઈ ન દેખાય, અને પાછા આવીને એમ કહે કે ઝાડ ચીબડી ન મળી. ભાઈ તો કોબી લઈ આવતું, ગાજર લઈ આવાય, સંભારો કરવાથી મતલબ. એનામાં નિર્ણય શક્તિ ગજબની હતી કે આ વસ્તુ નથી તો આ લઈ જવાય, એની અવેજીમાં આ વસ્તુ ઉપયોગમાં આવી શકે. નિર્ણય શક્તિ ગજબની અને પવન વેગી. એ કામ નકુલને સોંપી દેવામાં આવ્યું. બધા કામ સોંપાતા ગયા, છેલ્લે પીરસવાનું કામ વધ્યું. ત્યારે પરમાત્મા બોલ્યા છે કે પીરસવાનું કામ એ દ્રૌપદીને સોંપી દો. પરિવેશણે દ્રુપદ જા. દ્રૌપદીને એ કામ સોંપો, એ કામ કરવામાં નિપુણ છે. નિપુણો પીરસવું એ પણ એક જાતનું કાર્ય છે, આવડત છે, એ કળા છે. કોઈ સામાન્ય વસ્તુ નથી હો, સમજો પીરસવું. ઘણા માણસો એમ બોલે કે પીરસવું એમાં કઈ મોટી વાત, 2 જણા લાડવા લઈને નીકળી પડો, 2 જણા દાળના કમંડળ પકડી લ્યો, 2 જણા શાકના કમંડળ પકડી લ્યો અને પીરસી લ્યો, વાત પૂરી. પણ શાસ્ત્ર કહે છે કે ના, એવી વાત નથી હો. આપણે ત્યાં અનેક શાસ્ત્ર છે ને, એમાંથી એક શાસ્ત્ર પાક શાસ્ત્ર પણ છે હો. આપણે બોલીએ ને પાક શાસ્ત્ર, અને એમાં એ ઉલ્લેખ છે કે પીરસવા વાળામાં કયો ગુણ હોવો જોઈએ, અને પીરસવા વાળો જો ઉત્તમ હોય તો એની ખબર ક્યારે પડે? પંગત જમીને ઊભી થઈ જાય પછી ખબર પડે કે પીરસવા વાળો કેવો હતો. કેમ તો કે જો એ ઉત્તમ હોય ને તો પંગત જમીને ઊભી થાય પછી બધાની થાળીમાં લીમડાના ડાળખા અને કોથમરીના છોતલા સિવાય બીજું કાંઈ જોવા ન મળે. બધી વસ્તુ સાફ થઈ ગઈ હોય તો માનું હા, પીરસવા વાળો ઉત્તમ હતો. બાકી ઘણા પીરસવા આમ નીકળે ને તો ઘરડા માણસો હોય ને કે મોઢામાં દાંતે ન હોય, એની થાળીમાં આમ કડકડિયા ગાંઠિયા નાખતા જાય, ખાઓ ખાઓ. પેલા પછી દાળમાં પલાળી પલાળીને થાકી જાય. ઘણા પાછા અરે પીરસવું એમ કળાશે, એમ ભોજન કરવું એ પણ એક જાતની કળાશે. ભોજનનો નિયમ છે કે ક્યારેય કોઈ વસ્તુ એઠી ન મૂકી શકાય. આ પહેલો નિયમ.
એટલી જ વસ્તુ થાળીમાં લ્યો જેટલી તમે ભોજન કરી શકો. ઘણા માણસો તો મોટી નાત કે મોટો જમણવાર હોય ને જમવા બેઠા હોય ને પછી પેલા લાડવા વાળા આવે ને તો એ કહે છે 2-4 મૂકી દે ને બીજી વાર તાર ધક્કો નહીં. પછી એમાંથી ખાઈ માંડ 2 હકે, બાકીના 2 લાડવા છે એમને મેઠા મૂકવા પડે, તો એ યોગ્ય ન કહેવાયો. જોકે ઘણા પાછા એવા ચતુર હોય, એવા બુદ્ધિશાળી હોય કે લાડવા ખાઈ ન હકતા હોય ને એઠાઈ ન મુકાય. હારા પેલું બુફે ડિનર હોય ને બહુ મજાનું હોય. કાં તો કે બુફે ડિનરનો એક ફાયદો, સારું કોણ કેટલું ખાઈ ગયા ની ખબર જ ન પડે. એ અડધા આમ જતા હોય ને અડધા આમ જતા હોય. મને તો ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે આ બુફેનો મતલબ શું થતો હશે, આ બુફે શબ્દ ક્યાંથી આવ્યો હશે. પછી અમારા એક યજમાન હતા, ભણેલા ગણેલા હતા. એણે મને કીધું, મને કે શાસ્ત્રીજી બુફેની તો ખબર નથી, પણ હા અંગ્રેજીમાં ભેંસને બફેલો કહેવાય એટલી ખબર છે કે અંગ્રેજીમાં ભેંસને બફેલો કહેવાય. અને ભેંસ એવું પ્રાણી છે કે જે હંમેશા ઊભા ઊભા ખાતી હોય, એ કોઈ દી બેસીને ન ખાય. ગાય તમે જજો બેસીને ખાય, ભેંસ કોઈ દી બેહીને ન ખાય, ઊભા ઊભા જ ખાતી હોય. ભેંસને બફેલો કહેવાય. એ બફેલો ઉપરથી બુફે શબ્દ નીકળો છો કે ઊભા ઊભા ખાય એને બુફે કહેવાય. બાકી પંગતમાં બેસીને ભોજન કરવું એનો આનંદ આખો અલગ હોય છે. અને પંગતમાં બેસીને ભોજન કરતા હોય ને તો હારા પીરસવા વાળાની બરાબર ખબર પડે, આમ ધ્યાન રહીએ કે હા હવે એને 2 લાડવા લીધા, હવે 3જો લાડુ, બધી ખબર પડે પંગતમાં, બધી ખબર. અને પંગતમાં બેઠા હોય ને તો પછી એઠું ન મૂકી શકાયો. ઘણા 3-4 લાડવા લઈ લે, પછી એમાંથી લાડવા તો 1-2 જ ખાઈએ, પછી બધાની વચ્ચે એઠું મૂકીએ તો એ સંકોચ થાય, કરવું શું. પછી ઘણા તો એવા ચતુર હોય કે આમ લાડવા હાથમાં લઈ અને દાળના વાટકામાં ભૂકો કરી નાખે. અને દાળના વાટકામાં દાળનો વાટકો આખે આખો ભરેલો હોય, એમાં તમે લાડુ આખે આખો ભાંગીને ભૂકો કરી નાખો તો નવાઈની વાત ઈ થશે કે દાળનો વાટકો ઉભરાશે નહીં, આખે આખો લાડુ અંદર હાઈલો જાહે, કોઈને ખબર ન પડે. જોકે આવા કોઈ આઈડિયા ધ્યાનમાં રાખતા નહીં હો. આજે સાંજે જ આપણે ત્યાં પ્રસાદ લેવાનો, કોઈ આવી રીતથી કંઈ કરતા નહીં. આ બધું ખાલી એક કાનમાંથી સાંભળી અને બીજા કાનમાંથી કાઢી નાખો. કેમ તો કે કોઈ વસ્તુ એઠી ન મૂકી શકાય. એ અન્ન દેવતા છે, સમજજો. અન્ન દેવ કહેવાય છે. થાળીમાં એઠું મૂકીએ તો અન્ન દોષ લાગે. જો કોઈ વસ્તુ જમતા જમતા નીચે જમીન ઉપર પડી જાય તો ભૂમિ દોષ લાગે. એકેય વસ્તુ એઠી ન મૂકી શકાય. આપ વિચારો, આપણા ગામમાં સમૂહ લગ્ન થતા હોય, 50 વરરાજા એ સમૂહ લગ્નમાં પરણવા આવ્યા હોય, એમાંથી 48 વરરાજાના તમે લગ્ન કરાવી દો અને 2 વરરાજાને પાછા મોકલી દો કે બસ તારા લગ્ન નહીં થાય, હવે આવતા વર્ષે આવજે. તો એ રીતસર તમારી સાથે ઝઘડો કરે ને કે લગ્ન નતા કરવા તો પેલા જ ના પાડ દેવી હતી, જાન લઈને આવ્યા, વાતે ગાતે આવ્યા અને હવે ના શું કામ પાડો છો. એવી જ રીતથી તમે થાળીમાં બધી વસ્તુ લ્યો અને એમાંથી 2 વસ્તુ એઠી મૂકી દો તો એ તમને પ્રશ્ન કરે કે નહીં કે ભાઈ અમને ખાવી નથી તો અમને રાંધી શું કામ, રાંધી લીધી તો પીરસી શું કામ, અને પીરસી છે તો પછી અમને ખાતા શું કામ નથી, અમને ફેંકી શું કામ દો. અન્ન છે એને ફેંકી ન શકાય. અને ઠીક છે ભાગ્યશાળી છીએ કે સીધે સીધી થાળી તમારી સામે આવી જઈશ. બાકી 1956માં જે દુકાળ આવ્યો હતો, જેને 56યો દુકાળ કહેવાતો, ક્યારેક એ દુકાળના પેલા એક ભણવામાં કદાચ એક પાઠ આવતો માનવીની ભવાઈ કરીને,
ભવની ભવાઈ અથવા માનવીની ભવાઈ, જો કદાચ કોઈને યાદ હોય તો એ પાઠ આવો, એ 56 દુકાળની વાત હતી. એ દુકાળ એવો ભયંકર હતો કે માણસ એક રોટલીના ટુકડા માટે આમ ફાંફા મારતો. એક અન્નનો દાણો કોઈને ભાગ્યમાં નતો મળતો. એક ગરીબ પરિવાર હતો, પતિ પત્ની અને નાના નાના 2 દીકરા દીકરી હતા, ઘરમાં 4 જણા. દુકાળ એવો હતો કે 7 દિવસથી આ પરિવાર ભૂખ્યો હતો. અનાયાસે એના ઘરમાં 1 રોટલી આવીશ, વિચારજો, 1 રોટલી આવીશ. મા બાપાએ વિચાર કર્યો છે કે આપણે નથી ખાવી, બાળકોને ખવડાવી દઈ. બાળકોએ વિચાર કર્યો છે કે આપણે નથી ખાવી, પેલા મા બાપ ખાઈ લે. 2 એકબીજાને કહે છે કે તમે ખાઈ લ્યો, તમે ખાઈ લ્યો. 2 માતા પિતા અને બાળકો, 2 માંથી કોઈ રોટલી ન ખાઈ શક્યા અને 4 જણા મૃત્યુ પામી ગયા છે ભૂખના કારણે. એ રોટલી એમને એમ રહી ગઈ છે. તો વિચારો, 1 રોટલીની કિંમત કેને કહેવાય એ પરિવારને પૂછો, એ માતા પિતાને પૂછો, એ સંતાનને પૂછો કે 1 રોટલીની કિંમત કેને કહેવાય. અને આપણા ભાણામાં સીધી આવી જાય છે એટલે આપણને ક્યારેક કિંમત નથી હોતી. બાકી ક્યારેક એ વ્યક્તિને પૂછો, અન્ન એ ક્યારેય હેઠું ન મૂકી શકાયું. ભોજન કરવું એ પણ એક જાતની કળાશ. એટલું જ થાળીમાં લઈ શકાય જેટલું આપણે ભોજન કરી શકાય. વણિક જ્ઞાતિની એક રીત બહુ મજાની છે, વાણિયાઓની એક રીત બહુ સુંદર છે. એ જ્યારે ભોજન કરી લે ને પછી હાથ ગેંડીમાં ધોવા ન જાય, થાળીમાં જ ધોઈ લે. અને થાળીમાં હાથ ધોઈ અને પછી બધું આમ એઠવાળ કે જે થાળીમાં હોય ને બધું ભેગું કરે. આમ બધું આમ ભેગું કરી અને આખી થાળી મોઢે માંડી અને બધું પી જાય. ઘણા આજના જમાનાના આમ બચકારા બોલાવે કે અરે અરે ઓલ્ડ ફેશન, ઓલ્ડ ફેશન. ઉત્તમમાં ઉત્તમ રીત છે, સમજજો. થાળીમાં એક અન્નનો દાણો એનોય બગાડ ન થાય, એ બધું પણ લઈ જાય, એ ઉત્તમ રીત કહેવામાં આવી છે. અન્ન દેવતા એના ઉપર બહુ પ્રસન્ન રહે છે. ભોજન કરવું એ પણ એક જાતની કળા છે. દ્રૌપદીમાં એક ગુણ હતો કે સીધા પીરસવા બધાને રવાના ન કરી દે. પેલા તો પંગત આવીને બેસી જાય એટલે દ્રૌપદી આમાં આટો મારે, આટો મારીને જોઈ લેતા કે હા જો ત્યાં બધા ઘરડા બેઠા છે, એના મોઢામાં દાંત નહીં હોય, એટલે એની પાસે મીઠી અને મોડી વાનગી પીરસજો, પોચી વાનગી પીરસજો. જો ત્યાં બધા બેનો દીકરીઓ અને સ્ત્રીઓ બેઠા હશે, એને તીખા, ખાટા અને તમતમતા પદાર્થ પ્રિય હશે, એને એ વસ્તુ આપજો. જો ત્યાં બધા બાળકો બેઠા છે, એને ફરસાણ અને મીઠાઈ પીરસજો. એ વ્યક્તિ જોઈને નક્કી કરતા કે કોને કઈ વસ્તુ પીરસવામાં આવે. એ કાર્ય છે દ્રૌપદીને સોંપી દો. બધા કામ તો બધાને સોંપાતા ગયા. છેલ્લે દાન દેવાની વાત આવી છે કે દાન દેવાનું કામ કોને સોંપવું. ત્યારે ભગવાન આમ નીચું જોઈ ગયા છે. દ્રૌપદીએ કીધું છે કે પ્રભુ, જેમ બધા કામની વાત કરી એમ એ પણ કહો કે દાન દેવાનું કામ કોને સોંપવું. ત્યારે ભગવાને કીધું છે કે માફ કરજો, પણ તમારા 5 ભાઈઓમાંથી કોઈનામાં દાન દેવાની લાયકાત નથી. અર્જુનને ગમ્યું નથી કે તો પછી દાન દેવાનું કામ કોને સોંપશે. ભગવાને કીધું છે કે કર્ણો મહાદાને, દાન દેવાનું કાર્ય કર્ણને સોંપી દો. કેમ તો કે દાન દેવામાં કર્ણનો જોટો ન જડે, એ દાન દઈને રાજી થાત. હવે અર્જુનને અને કર્ણને બેયને 36 નો આંકડો. એ કર્ણના વખાણ થાય, અર્જુનને ગમે નહીં. એને પરમાત્માને કીધું છે કે અરે પ્રભુ, મારા મોટા ભાઈ ધર્મરાજ આખો યજ્ઞ ઈ કરી રહ્યા છે, ખર્ચો ઈ કરી રહ્યા છે. તમને ખબર છે કેટલા દાન આપે છે? ગામના ગામ દાન આપે છે. અને આપ એમ કહી રહ્યા છો કે કર્ણ. પરમાત્મા કહે છે કે અર્જુન, આજે ખબર નહીં પડે, જે દિવસે મોકો મળશે ને એ દિવસે તને દેખાડીશ કે દાનવીર કોને કહેવાય. અને એક દિવસ ભગવાનને મોકો મળ્યો છે. રાજસુ યજ્ઞ પૂરો થઈ ગયો. પરમાત્મા
હસ્તિનાપુરમાં જ બિરાજીશ. એકવાર ઉપરવાસ વરસાદને કારણે ચારેય બાજુ પૂર આવ્યું છે. 7 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ એટલો ભયંકર છે કે ક્યાંય એક તણખલું કોરું નથી બચ્યું, બધું પલળી ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી 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 છે. આવા જળબંબાકારમાં પરમાત્મા અર્જુન પાસે આવ્યા છે કે અર્જુન, તારે પરીક્ષા કરવી હતી ને કે દાનવીર કોને કહેવાય. ચાલ ચાલ આજે મૂકોશ. પરમાત્મા અર્જુનને સાથે લઈ અને ધર્મરાજના આંગણે આવ્યા છે. ધર્મરાજની સામે જોઈને બોલ્યા હશે કે ધર્મરાજ, મારે એક યજ્ઞ કરવો છે અને યજ્ઞમાં 7 ગાડા સૂકા લાકડા જોઈશ. બોલ, આપી શકીશ? ધર્મરાજે હાથ જોડ્યા હશે, પ્રભુ કેવી વાત કરું છું? આ વરસાદ તો જુઓ, 7 દિવસથી અવિરત વરસી રહ્યો છે. 7 ગાડા છોડો, એક અડધો લાકડો તમને ક્યાંય કોરું નહીં મળે, બધું પલળી ગયું છે. આખું જંગલ પલળેલું, ગામ પલળેલું. માફ કરજો પ્રભુ, પણ હું તમને 7 ગાડા ના આપીશ. પરમાત્માએ કીધું છે કે નહીં નહીં, કોઈ વાંધો નહીં હો, એ તો તમારાથી થઈ શકતું હોય તો, બાકી કોઈ ચિંતા નથી. ભગવાન ત્યાંથી અર્જુનને લઈ અને સીધા કર્ણના આંગણે આવ્યા છે. કર્ણના રાજમહેલમાં આવ્યા છે. દરવાજો ખખડાવ્યો છે. કર્ણએ જેવો દરવાજો ખોલ્યો, પરમાત્મા ઉભા છે. કર્ણે હાથ જોડી દીધા છે, અરે દ્વારકાના નાથ, આપ પધાર્યા, પધારો પધારો, આપનું સ્વાગત છે. એક સિંહાસન પરમાત્માને આપ્યું છે, પ્રભુ બિરાજો બિરાજો. પછવાડે અર્જુન હતા એટલે કર્ણએ એક સિંહાસન અર્જુનને આપ્યું છે કે બેસો, તમે બેસો. પરમાત્માને અર્જુન સિંહાસન ઉપર બેસી ગયા છે. ભગવાને બધી વાત કરી છે કે કર્ણ, યજ્ઞ કરવો છે, 7 ગાડા સૂકા લાકડાના જોઈએ, બોલ આપી શકીશ? કર્ણએ કીધું છે કે 7 ગાડા આપું તો ખરા, પણ 7 ગાડા ભરાશે એટલી વાર લાગશે, એટલી વાર તમારે રાહ જોવી પડશે. ભગવાને કીધું છે કોઈ વાંધો નહીં, અમે બેઠા છે. કર્ણ ઓરડાની બહાર નીકળો. પાછા ભગવાન અર્જુનની સામે જોઈને બોલતા જાય, કેમ અર્જુન, કર્ણનો રાજમહેલ કેવો સરસ છે. હા, હવે અર્જુનને જરાય ગમે નહીં. થોડીક વાર થઈ તો આમ કડાકા ભડાકા ને આમ કંઈક તૂટતું હોય ને કડાકાનો અવાજ આવવા લાગ્યો છે. અર્જુનને નવાઈ લાગી છે, પ્રભુ આ કડાકા ભડાકા શેના થાય છે? ભગવાને કીધું છે કે વરસાદ પડી રહ્યો છે ને, વીજળી પડતી હશે, વીજળીના કડાકા ભડાકા લાગે છે. થોડીક વાર થઈ તો એ કડાકા ભડાકા ઓર વધવા લાગ્યા, આમ જાણે નજદીકમાં પડતી હોય ને એવું લાગે છે. અર્જુનને નવાઈ લાગી છે, પ્રભુ આ વરસાદ તો ગજબનો છે, વીજળી સાવ નજીકમાં પડતી હોય ને એવી રીતે આ કડાકા ભડાકા સંભળાય છે. થોડી વાર થઈ એટલે કર્ણ અંદર ઓરડામાં આવ્યો છે. હા પ્રભુ, 7 ગાડા સૂકા લાકડા જોતા હતા ને, ચાલો તૈયાર છે. ભગવાન અર્જુનને લઈ અને જેવા ઓરડામાંથી બહાર નીકળ્યા તો એક ઓરડો જ બાકી રહ્યો હતો. બાકી કર્ણએ આખો રાજમહેલ ભાંગીને ભૂકો કરી નાખ્યો. મિજાગરાઈ કાઢી લીધા, પીઢીએ ઉપરથી કાઢી લીધા, બારી બારણા સિંહાસન બધું તોડી નાખ્યું. આખો મહેલ ભાંગીને ભૂકો કર્યો. 7 ગાડા તૈયાર કરી અને ભગવાનની સામે રજૂ કર્યા છે કે હા પ્રભુ, તમારા ગાડા તૈયાર છે. પરમાત્માને નવાઈ લાગી છે, અરે કર્ણ. ત્યારે અર્જુનને ખબર પડી કે પેલા જે કડાકા ભડાકા હતા ને એ રાજમહેલ તોડતો હતો આખો. અર્જુનને નવાઈ લાગી છે. ભગવાને કર્ણને પ્રશ્ન કર્યો છે કે કર્ણ, આવો મજાનો રાજમહેલ તને ભાંગીને ભૂકો કરતા જરાય વિચાર ના આવ્યો? કર્ણએ હાથ જોડી દીધા હશે કે દ્વારકાના નાથ, આવા વરસતા વરસાદમાં 7 ગાડા માગતા તને વિચાર ના આવ્યો? પણ હે ઈશ્વર, એટલું યાદ રાખજે કે રાજમહેલ છે ને એ તો હું જિંદગીમાં બીજી વાર બાંધી લઈશ, પણ જગતનો નાથ મારા આંગણે બીજી વાર માગવા નહીં આવે. આજ પછી તું મારા આંગણે નથી આવવાનું. અને તારી માથેથી આવા એક નહીં
10 રાજમહેલ હું ઓળ ગોળ કરીને ફેંકી દઉં. રાજમહેલની શું કિંમત છે? એ તો બીજી વારે બંધાઈ જાય. પણ જગતનો નાથ મારા આંગણે રોજ રોજ નથી આવવાનો. એક નહીં, આવા સેંકડો રાજમહેલ હું તારા ઉપર કુરબાન કરું. પરમાત્માને બહુ ગમ્યું છે. ભગવાન કંઈ બોલ્યા નહીં, પણ આમ ત્રાસી નજરે અર્જુનની સામે જોઈ લીધું કે અર્જુન, હવે ખબર પડી કે દાનવીર કોને કહેવાય. જો રાજમહેલ તો તારા મોટા ભાઈ પાસે પણ હતો, પણ ભાંગીને ભૂકો કરતા એને જીવ ન ચાલ્યો. અને રાજમહેલ કર્ણ પાસે પણ હતો, પણ એને એક ક્ષણે વિચાર ન કર્યો ને આખો ભાંગીને ભૂકો કરી નાખ્યો ને. તો વિચાર કર કે દાનવીર કોને કહેવાય. કર્ણ એ દાન દઈને રાજી થતો, બહુ રાજી થતો. સવારના પોરમાં યમુના નદીના કિનારે ઉભા રહી ગયા હોય, ઘણા બધા બ્રાહ્મણો દાન લેવા માટે જાય. કર્ણ એને મોઢે માયગા દાન આપ. પાછું દાન આપીને પૂછશે, બોલો મહારાજ હજી જોઈએ? બ્રાહ્મણ હા પાડે. વધારે દાન આપ. વળી પૂછશે, બોલો મહારાજ હજી આપું? બ્રાહ્મણ પાછું માગશે. એ ક્યાં સુધી માગશે? તો કે ઉપાડી ઉપાડીને થાકી જાય. પછી બ્રાહ્મણ કહેશે કે બસ મહારાજ, હવે હું વધારે નહીં ઉપાડી શકું, મારા હાથ થાકી જશે. કર્ણ હાથ જોડ દેતો કે મહારાજ કાલે પાછા પધારજો, હું પાછું દાન આપીશ. એ દાન દઈને રાજી થતો, બહુ રાજી થતો. અને જે દિવસે સર્વસ્વ લૂંટાવી દેતો ને, બધી વસ્તુ દાનમાં આપી દે ને, એ દિવસે બહુ રાજી થતો, બહુ પ્રસન્ન થતો. એ પરમાત્માની પ્રાર્થના કરતો કે હે ઈશ્વર, તારો બહુ મોટો પાડ કે આજ મેં બધી વસ્તુ દાનમાં આપી દીધી, આજે હું સાવ ખાલી હાથ થઈ. કર્ણ એવો હતો કે દાન દઈને રાજી થાય. એ ગર્વથી કહેતો કે પૈસા કમાવાના અવસર જીવનમાં ઘણી વાર પ્રાપ્ત થાય છે, પણ દાન દેવાનો અવસર બધાને પ્રાપ્ત નથી થતો. એ જીવનમાં 1-2 વાર જ પ્રાપ્ત થાય છે. અને ઈશ્વરે જ્યારે તમને મોકો આપ્યો હોય ને, ત્યારે હંમેશા દાન દઈને રાજી થાજો. દાન દઈને રાજી થાજો. એ રીતથી દાન ન આપો કે દાન દઈને આપણું મન કોચવાય કે નહીં, ઓહો વધારે દેવાઈ ગયું, હવે શું થશે. નહીં, દાન દઈને તમે રાજી થવા જોઈએ. તમને હાશકારો થવું જોઈએ કે હાશ, મેં મારી સંપત્તિમાંથી થોડું દ્રવ્ય પ્રભુને અંગીકાર કરાવી દીધું, તો માનજો કે દાન થયું. બાકી તો બધી વાતું છે. એ કામ છે કર્ણને સોંપવામાં આવ્યું છે. બધા કામ સોંપાતા ગયા. છેલ્લે નક્કી થયું છે કે ભાઈ આવડો મોટો પ્રસંગ ઘરે છે, આપણે તો દોડાદોડીમાં હશે, તો પછી રૂપિયા પૈસા કોના હાથમાં સોંપવા? કબાટના તિજોરીની ચાવી કોના હાથમાં સોંપવી? ભગવાને કીધું છે કે કામ કરો, ધનાધ્યક્ષ સુયોધને, દુર્યોધનના હાથમાં તમે કબાટની ચાવી આપી દીધી. દુર્યોધનના હાથમાં શું કામ? તો કે દુર્યોધનના મનમાં એમ હતું કે હું એટલા રૂપિયા લૂંટાવીશ કે અડધા પ્રસંગે ધર્મરાજની તિજોરી ખાલી થઈ જવી જોઈએ, એના તળિયા ઝાટક થઈ જવા જોઈએ, એ મારી પાસે ઉધાર માગવા આવવો જોઈએ. એટલે એ કરે શું? કોઈ બ્રાહ્મણ ધર્મરાજ પાસે દક્ષિણા માગે એટલે ધર્મરાજ દુર્યોધન પાસે મોકલતા, અને બ્રાહ્મણને કહેતા કે દુર્યોધનને કહેજો કે તમને 101 સોના મોહર આપે. બ્રાહ્મણ કહેતા કે મને 101 સોના મોહર આપો, એટલે દુર્યોધન એને 501 સોના મોહર આપે. કોઈ એમ કહેતા કે મને 1000 સોના મોહર આપો, એટલે દુર્યોધન એને 10,000 સોના મોહર આપે, કે ઝડપથી એનો ખજાનો ખાલી થઈ જવો છે. પણ એ મૂર્ખાને ખબર ન હતી કે દુર્યોધનના હાથમાં પદ્મ હતું. એ પદ્મહસ્ત પુરુષ હતો. અને જેના હાથમાં પદ્મ હોય ને, એ 1 રૂપિયો દાન કરે તો 10 રૂપિયા જમા થાય, 10 રૂપિયા દાન કરે તો પાછા 100 રૂપિયા જમા થાય. એ 100 સોના મોહર દાનમાં આપે તો પાછી 1000 તો જમા થઈ હોય. જેટલું દાન આપે એનાથી 10 ગણું જમા થતું જાય. જેના હાથમાં પદ્મ હોય એ 1 રૂપિયો દાનમાં આપે તો 10 જમા થયું ખરેખર, પણ દાનમાં આપે તો પાછા પેલા હોટલમાં જઈને જમી આવે તો જમા ન થયું.
એ દાનમાં આપે તો જમા થાય. જો કે વિશેષ કરીને જ્યોતિષ શાસ્ત્ર એમ કહે છે કે જેના હાથમાં પદ્મ હોય ને એ પાછો નાસ્તિક માણસ હોય. એ જાજુ દાન દેવામાં સમજતો એ હાવ નાસ્તિક હોય. બાકી પદ્મહસ્ત પુરુષ જો દાન આપે તો એનાથી અનેક ગણું પુણ્ય એના ખાતામાં જમા થાય, એ મૂડી જમા થાય. દુર્યોધન દાન દેતો, ખર્ચો દુર્યોધન કરે અને વખાણ ધર્મરાજના થવા લાગ્યા કે જો તો ખરા, અરે ધર્મરાજના પ્રસંગમાં અમને 500 સોના મોર મળીશ. શાસ્ત્ર એમ કહીશ કે તમારે તમારા પ્રસંગની વાહવાહી કરાવી છે તો કબાટની ચાવી તમારા દુશ્મનના હાથમાં સોંપી દો. ખર્ચો એ કરશે અને વખાણ તમારા થશે. આ શાસ્ત્રની રીત છે. આજ પણ એ દુર્યોધનના હાથમાં સોંપી દેવામાં આવીશ. આખો યજ્ઞ પરિપૂર્ણ થયો, બહુ સુંદર થયો. પ્રસંગમાંથી બધા રાજી થઈને ગયા, પણ ન કોણ રાજી થયું તો કે એકમાત્ર દુર્યોધન. દુર્યોધને ન વર્જયિત્વા. દુર્યોધન રાજી ન થયા કે આવો મજાનો પ્રસંગ કેમ પૂરો કરી ગયા, એને ક્યારેય મારી જરૂર કેમ ન પડી. એ આમ મોઢું ચડાવીને બેસી ગયા છે. આપણે આજની તારીખે ઘરે કંઈક પ્રસંગ કરીએ છીએ ને તોય તમે જુઓ દુર્યોધનનો જે વેલો ચાલ્યો આવે છે ને એ હજી એમનેમ જ છે ને. તમે તમારા આંગણે ગમે એવડો મોટો પ્રસંગ કરો, ગમે એવડો ખર્ચો કરો, પણ પ્રસંગમાંથી એકાદ હગું તો ફટકીને બેઠો જોઈ ને, એકાદ હગાને તો તમારે આમ હાથ જોડવા જવા જ પડે, એ હાડીના પાલવામાં બિછાવા જવા જ પડે. ત્યારે તો એ માને, ત્યારે તો એ પ્રસંગમાં આવે. અને આજકાલની રીત નથી હો. આ દુર્યોધનનો વારસો ચાલ્યો આવે છે, આજની તારીખે ચાલ્યો આવે છે. એકાદ તો એવીથી ફટકીને બેઠું જોઈશ. આજ બધા એ પ્રસંગમાંથી રાજી થઈને ગયા, સુખ પામીને ગયા. એક દુર્યોધન મોઢું ચડાવીને ગયા છે. પછી તો પેલા પાંડવોએ આખો માયા મહેલ બનાવ્યો છે. એ મૈદાન હવે સુંદર મજાનો માયા મહેલ બનાવ્યો છે. અને મહેલ એવો જાદુઈ હતો કે જ્યાં પાણી હોય ત્યાં આપણને આમ કાર્પેટ બિછાવ્યો હોય એવું લાગે, જ્યાં ગાલીચો બિછાવ્યો હોય એવું દેખાય, ત્યાં જલ હોય. જ્યાં સ્થળ ત્યાં જલ દેખાય, જ્યાં જલ ત્યાં સ્થળ દેખાય. એકવાર દુર્યોધને રાજમહેલ જોવા આવ્યો છે. જ્યાં આમ પાણી જેવું દેખાણું ત્યાં વસ્ત્ર ઊંચા લઈને ચાલવા ગયા તો ત્યાં ગાલીચો બિછાવેલો હતો. જ્યાં ગાલીચો દેખાણો ત્યાં આમ ઊંચું જોઈને ચાલવા ગયા અને એ જ વખતે પાણીમાં પડ્યા છે. દુર્યોધનને પાણીમાં પડવું અને દ્રૌપદી છે ઝરૂખામાંથી બહાર નીકળ્યા. એને દ્રૌપદીને આમ દુર્યોધનને પાણીમાં પડતા જોયા છે અને દ્રૌપદી ખડખડાટ હસવા લાગ્યા છે. અંધસ્યાત અંધસ્યામ. આંધળાનો દીકરો આંધળો જ હોય. દુર્યોધન આ શબ્દ સાંભળી અને છંછેડાઈ ગયા. એણે એ દ્રૌપદીના કડવા શબ્દને આમ બરાબર ગાંઠ વાળી લીધી. એ અપમાનનો બદલો લેવા માટે એણે જુગારનું ચોકઠું ગોઠવ્યું. પાંડવોને જુગાર રમવા બોલાવ્યા. શકુનીના પાસા કામ કરી ગયા. દ્રૌપદીને દાવમાં મૂકવામાં આવી. ભર સભામાં એના સાડલા ખેંચાણા અને આખું મહાભારત થઈ ગયું. એ મહાભારતની પછવાડે જો કોઈ બે શબ્દ નિમિત્ત બન્યા હોય તો એ દ્રૌપદીના શબ્દ. આંધળાના દીકરા આંધળા જ હોય. જો દ્રૌપદી આ શબ્દ ન બોલી હોત તો કદાચ મહાભારત ઊભું રહી ગયું હોત, કદાચ ઊભું રહી ગયું હોત. પણ આ બે શબ્દ ન બોલ્યા હોત તો કોઈ પણ યુદ્ધ, કોઈ પણ વિનાશ, કોઈ પણ ઝઘડો એના મૂળમાં શું હોય? મોઢામાંથી નીકળતી કર્કશ વાણી જોઈ છે ને. વાણી બગડે ત્યારે વ્યવહાર બગડે છે અને વ્યવહાર જ્યારે બગડે છે ને ત્યાર પછી વિનાશ સર્જાતા વાર નથી લાગતી. દરેક ઝઘડાના મૂળમાં જો કર્કશ વાણી હોય છે. વાણી જ દરેક ઝઘડાનું મૂળ હોય છે.
આપણે ગુજરાત 2-4 મુસાફરો આમ નીચે ઉતરી અને પાનની દુકાને ગયા. પાનની દુકાનેથી એક બીડી લીધી. બીડી લઈને સળગાવવા ગયા, પણ બાકસમાં સડી નથી. પેલા એ આમ આજુબાજુ કોઈને પૂછ્યું બાકસ છે, બધાએ ના પાડી. ગામના પાદરમાં ગામના ઘણા બધા ગરડા બેઠા હતા. પેલા ભાઈ ગરડા પાસે જઈને પ્રશ્ન કરે છે, બાપા બાકસ છે? બાપાએ પૂછ્યું છે તારે શું કરવું છે? પેલા એ કીધું છે કે બીડી હળગાવીશ. બાપાએ કીધું છે કે બીડી હળગાવીશ તો એક કામ કર, જો આમે લોખંડના દરવાજાની ડેલી છે, એ ઘરમાં એક માજી રહીશ, એ માજીની જીભ ઉપર જઈ અને તારી બીડી હળગાઈ આવ જા. પેલા નવાઈ લાગી છે કે હું બાપા મજાક હું કરો છો? કઈ માજીની જીભથી મારી બીડી હળગે? પેલા બાપાએ જવાબ આપ્યો કે માજીની જીભે કઈ કેટલાયના સંસાર સળગાવી દીધા, તમારી બીડી ન હળગે? એને ઘરના ઘર હળગાવી દીધા છે માજીએ, તારી બીડી હળગી જાય જા. કહેવાનું તાત્પર્ય, મોઢામાંથી નીકળતી કર્કશ વાણીઓ કે જેનાથી જ બધા ઝઘડાઓનું મૂળ શરૂ થાય છે. આજ પણ દ્રૌપદીના શબ્દો દુર્યોધન છંછેડાઈ ગયો અને આખું મહાભારત થઈ ગયું છે. આ પરમાત્માના રાજસૂય યજ્ઞની કથા છે. પરીક્ષિત આ બધી કથા સાંભળી રહ્યા હતા. એને સુખદેવજીને વિનંતી કરી છે કે પ્રભુ કૃષ્ણ કથા એટલી ઉત્તમ છે કે સાંભળતા મન નથી ધરાતું. આજે તો છેલ્લો દિવસ છે, હું આપને વિનંતી કરું છું કે કૃપા કરીને પરમાત્માની કોઈ નાનામાં નાની કથા હોય ને તો એ પણ મને કહેજો, બાકી ન છોડતા, મારે દરેક કથા સાંભળવી છે. ત્યાર પછી સુખદેવજી એક નાનકડી કથાને વર્ણન કરીશ. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મ જીતેન્દ્રિય. પરમાત્માના એક બાલ્યપણાનો મિત્ર હતો, જેનું નામ હતું સુદામા. બ્રાહ્મણનો દીકરો, બ્રહ્મવિત્તમ, બહુ ઉત્તમ, ત્રિકાલ સંધ્યા કરે, ગાયત્રીના જાપ કરે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોથી વિરક્ત, ઇન્દ્રિયો પર વિજય મેળવેલો. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, સદત પ્રશાંત, પ્રસન્ન, પ્રબુદ્ધ અને ઉત્તમ રહેવા વાળા હતા. બ્રાહ્મણ બહુ મજાના, પ્રશાંતાત્મા. પણ ઘરમાં તો કે ઘરમાં પછી દરિદ્રતા. હાંડલા હળિયું કાઢતા હતા, વાસણો બધા ખાલી, રસોડું ખાલી, અનાજનો એક દાણો નહીં. એમના પત્ની સુશીલાએ સુદામાને એટલું કીધું છે કે મહારાજ, કોઈ નાનામાં નાનો શેઠિયો આપણો ભાઈબંધ હોય ને તો એ આપણા અહીં એટલી હરપત હોય કે ફલાણો શેઠ આપણો ભાઈબંધ છે. તમારા ભાઈબંધ તો દ્વારકાના નાથ છે, એકવાર તો એમની પાસે જાઓ. આપણે કઈ નથી જોતું, પણ કમસે કમ બાળકો માટે તો કંઈક લઈ આવો. રોજ હું બાળકોને ખોટું બોલું છું કે દીકરાઓ આજે નહીં કાલે ખાવાનું આપીશ, આજે નહીં કાલે ખાવાનું આપીશ. હવે તો બાળકો સમજી જાય છે કે માં ખોટું બોલે છે, જમવાનું નહીં આપે, ભૂખ્યા સૂઈ જાઓ. બાળકો ભૂખ્યા સુવા લઈ ગયા છે. એકવાર તો જાઓ. પરમાત્માની વાતો રોજ કહી રહી હતી, એકવાર સુદામા ઉભા થઈ ગયા છે કે તો પછી જાઉં છું, પણ ખાલી હાથ નહીં જાઓ. ઈશ્વરની પાસે જવું છે તો મને કંઈક ભેટ સ્વરૂપે આપો. સુશીલા પાડોશમાં દોડ્યા છે. પાડોશની બેન દીકરીને કીધું છે કે બેન, આજ તારા ઘરમાં જે કાંઈ હોય ને એ મને થોડુંક આપી દે, મારી પાસે જ્યારે આવશે ને ત્યારે પાછું વાળીશ, પણ આજે આપી દે. પાડોશની બેન દીકરીએ કીધું છે કે અત્યારે તો ઘરમાં થોડા સૂકા પૌવા છે, કયો તો એ આપી દો. સુશીલાએ ખોબો ધરી દીધો છે. એક સફેદ રંગનું કપડું, એમાં પૌવા રાખી પોટલી વાળી સુદામાના હાથમાં આપીશ, લ્યો મહારાજ. સુદામાએ પોટલી બગલમાં રાખી અને પોરબંદરથી દ્વારિકા જવા નીકળાશ. પણ હજી તો એકાદ ગામ માંડ ચાલ્યા હશે, ત્યાં સુદામા છે તો થાકી ગયા.
વડલાનું ઝાડ આવ્યું એની નીચે તો લાંબા થઈને સૂઈ ગયા છે. પરમાત્મા દ્વારિકામાં વિચાર કરીશ, આ મહાત્મા જો એકાદ ગામ ચાલી અને આ રીતથી સૂઈ જશે તો દ્વારિકા ક્યારે પહોંચશે? ગરુડજીને આજ્ઞા કરી છે કે ગરુડ નિદ્રામાં ને નિદ્રામાં એને ઉઠાવી લ્યો, અને દ્વારિકાના પાદરમાં આવું જ વડલાનું ઝાડ છે ત્યાં પાછા સુડાવી દે. ગરુડજી નિદ્રામાં નિદ્રામાં ઉઠાવી લીધા છે, એ વડલાના ઝાડ નીચે પાછા સુડાવી દીધા છે. જ્યારે એમની નિદ્રા જાગી, સુદામાએ આંખો ખોલીને જોવે છે તો નાની નાની દીકરીઓ ત્યાંથી પાણી ભરીને જઈ રહી હતી. સુદામાએ એમને પ્રશ્ન કર્યો છે કે દીકરીઓ આ કયું ગામ છે? એ દીકરીઓએ જવાબ આપ્યો છે કે મહારાજ આ દ્વારકાધીશ પ્રભુની દ્વારિકા નગરી છે. સુદામાને નવાઈ લાગી છે, અરે દ્વારકા આટલી નજીક હતી કે પોરબંદર અને દ્વારકાની વચ્ચે એક જ ગામનું અંતર? અરે આવી ખબર હોત ને તો હું દર એકાદશીએ દર્શન કરવા આવત, દર પૂનમના પૂનમ ભરવા આવત, તો હું અઠવાડિયામાં 2 વાર આવત. એ તો રાજીના રેડ થઈ અને ભગવાનના રાજમહેલ સુધી પહોંચ્યા છે. બપોરનો સમય થઈ રહ્યો છે, દરવાજા બંધ છે, 12 ચોકીદારો ચોકી પેરો કરી રહ્યા છે. સુદામાએ ચોકીદારોને કીધું છે કે મારે તમારા માલિકને મળવું છે. પેલા ચોકીદારો પગથી માથા સુધી સુદામાને જોઈ રહ્યા છે કે હારો પોતડી પહેરેલો ગરીબ બ્રાહ્મણ છે, ભગવાનનું શું કામ હશે? દાન દક્ષિણા જોતી હશે ને. એને સુદામાને કીધું છે કે મહારાજ દાન દક્ષિણા જોતી હોય ને તો વેલા આવતા જાઓ, બપોરે આવો એ કામ ન ચાલે હો. અમારો માલિક છે ને એ સવારના પોરમાં દાન આપીશ, મોઢે માઈગા દાન આપીશ. સુદામાની આંખમાંથી આમ દળ દળ અશ્રુઓની ધારા વહેવા લાગી. આજ મારી દશા કેવી છે? હું મારા મિત્રને મળવા આવ્યો છું અને આ બધા મને યાચક માંગણ સમજી રહ્યા છે. એને પેલા ચોકીદારને કીધું છે કે ભાઈ મારે કંઈ જોતું નથી હો, હું કંઈ લેવા નથી આવ્યો. તમારા માલિકને જઈને કહેજો એનો એક બાળપણાનો મિત્ર હતો, વિઠ્ઠલ તણો હું છું વિસામો, નાનું અમથું નામ છે સુદામો. જાઓ તમારા માલિકને જઈને કહેજો એના એક બાળપણાનો મિત્ર હતો જેનું નામ છે સુદામા, એ મળવા આવ્યો છે. પેલા ચોકીદારને નવાઈ લાગી છે કે આવો પોતડી પહેરેલો ભાઈબંધ ભગવાનને ક્યાં મળ્યો હશે, છતાંય પરમાત્મા પાસે આવ્યો છે. રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં વિનંતી પહોંચે, 12 બ્રાહ્મણના દીકરા આપને મળવા આવ્યા છે. એમ કહી રહ્યા છે કે એ આપના બાળપણાના મિત્ર છે અને એમનું નામ છે સુદામા. આ 3 અક્ષર સુ દા મા ભગવાનના કાનમાં પડ્યા અને પરમાત્માએ સિંહાસન ઉપરથી કૂદકો માર લીધો છે. ઓહો સુદામા આવ્યો. પરમાત્મા વેગથી દોડવા લાગી ગયા છે. રૂકમિણી સાથે સાથે દોડે છે કે પ્રભુ ધીમે દોડો, પ્રભુ આપ ખેલી જાશો, પડી જાશો. પણ પરમાત્મા એટલા વેગથી દોડ્યા, રૂકમિણી થોડી વાર સાથે દોડી શક્યા, પછી જાજી વાર આમ ભેગા દોડી ન શક્યા, ઉભા રહી ગયા છે. બાકીની પટરાણીઓ પાસે આવી અને રૂકમિણી બોલ્યા છે કે બહેનો આપણા પતિ હવે નાનકડા નથી રહ્યા, ભગવાન દાદા નહીં પરદાદા થઈ ગયા. અને આજે ભગવાનને બાળપણું યાદ આવ્યું, બાલ્યાવસ્થા યાદ આવી. સત્યભામા તો બોલકા છે ને, એ તો બોલ્યા છે કે જોઈ તો ખરા ભગવાનના ભાઈબંધ કેવા છે. જો ભગવાનથી ઉંમરમાં મોટા હશે તો જેઠ માનીને પગે લાગશે, અને જો ભગવાનથી ઉંમરમાં નાનકડા હશે ને તો દેરમાની હાથ પકડીને મીઠો આવકાર આપશે. જોઈએ તો ખરા પરમાત્મા દોડતા દોડતા ઉંબરા સુધી આવ્યા છે. સુદામા નીચું જોઈને ઉભા હતા, ભગવાને 2 હાથથી સુદામાને ઉચકી લીધો છે. બધાની વચ્ચેથી પરમાત્મા હટો 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 કહેતા પસાર થયા છે. જે સિંહાસન ઉપર પરમાત્મા બિરાજતા હતા ત્યાં સુદામાને બેસાડી દીધો છે અને ભગવાન એના પગમાં બેસી ગયા છે. પેલી પટરાણીઓ જે રાહ જોઈને બેઠી હતી કે ભગવાનના ભાઈબંધ તો કોણ જાણે કેવાય હશે, એ પટરાણીઓ તો જોતી રહી ગઈ છે. એક પટરાણી
બીજીને કહેશે કે બેન બેન જોતો ખરા, એને કપડા કેવા પહેર્યા છે, 17 થીગડા વાળી તો પોતડી પહેરેલી છે. એક પટરાણી બોલી છે કે મને તો ખબર નથી પડતી કે એનો પેટ ક્યાં છે, એનો વાસો ક્યાં છે. સાવ બે ચોટી ગયા છે, એક થઈ ગયા છે. એક પટરાણીએ તો નાક જ બંધ કરી દીધું છે કે અરે મને તો દુર્ગંધ આવી રહી છે એમાંથી. ભગવાને જયારે આ શબ્દો સાંભળ્યા, પરમાત્માને ગમ્યું નથી. એને બધા પટરાણીઓને રવાના કરી દીધા છે કે તમે એમના માટે ગરમ જલ લઈ આવો, તમે કસ્તુરી લઈ આવો, તમે પિતાંબર લઈ આવો, તમે સુગંધિત અત્તર લઈ આવો, તમે મુકુટ લઈ આવો. બધાને ત્યાંથી રવાના કરી દીધા છે કે આ સ્વરૂપને જો ઓળખી ન શકતા હોય ને તો બાજુમાં રહેવાનો અધિકાર નથી, બધા ચાલ્યા જાઓ. બધાને ત્યાંથી રવાના કરી દીધા છે. અને પછી ભગવાને સુદામાને કીધું છે કે જોયું ને ભાઈબંધ, આજ મારી ઘરવાળી તારી મજાક કરી રહીશ. ક્યારે કરી રહીશ? તે એકવાર તારી પરિસ્થિતિ મને ન કીધી તો તારે આ દ્રશ્ય જોવું પડ્યું ને. અરે એકવાર તો મને કીધું હોત ભાઈ તો તારે આ દરિદ્રતા ન ભોગવવી પડત. સુદામા જવાબ આપે છે કે તને શું કામ કહું? આ દરિદ્રતા કઈ તારી દીધેલી થોડી છે કે હું તને કહું? અરે એ મારા કર્મોનું ફળ છે, અને કર્મોનું ફળ તો મને ભોગવવા દે ભાઈ. અને દરિદ્ર તો હું શરીરથી છું, બાકી મિત્રતાની દ્રષ્ટિએ હું જરાય દરિદ્ર નથી. અરે ભાઈબંધીની દ્રષ્ટિએ જગતમાં મારાથી વધારે કોઈ ધનવાન નથી. વિચાર તો કર, હું તારા સિંહાસન ઉપર બેઠો છું, દ્વારકાના નાથના સિંહાસન ઉપર હું બેઠો છું, અને ઈ મારા પગમાં બેઠો છે. તો આનાથી વધારે સંપત્તિ બીજી કઈ કહેવાય ભાઈ? દરિદ્રતા એ મારા કર્મોનું ફળ, એ મને ભોગવવા દે. આ તરફ રૂકમિણી આ દ્રશ્ય જોઈ રહીશ. રૂકમિણી મનમાં વિચાર કરે છે કે નહીં, મારા ધણી જેના પગમાં બેઠા હોય એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. એનો મતલબ અમે આ સ્વરૂપને ઓળખવામાં કંઈક ભૂલ કરી રહ્યા છે, અમે કંઈક થાપ ખાઈ રહ્યા છે. રૂકમિણી સમજી ગયા. એને પોતાના બે હાથ આમ પરમાત્માની સામે લંબાવ્યા છે કે પ્રભુ આ ચરણ સેવા અમને મળે. ભગવાને કીધું છે જરૂર, કેમ નહીં? અરે તમે મારા અર્ધાંગીની છો, જે કામ હું કરી શકું એ તમે કરીશું. રૂકમિણી પણ બાજુમાં બેસી ગયા છે. સુદામાનો એક ચરણ છે ભગવાન દાબી રહ્યા છે, એક ચરણ છે એ રૂકમિણી દાબી રહી છે. આજે સુદામાએ જગતને જ્ઞાન કરાવ્યું છે કે બ્રાહ્મણનો દીકરો જો બ્રહ્મવિત્તમ બને, બ્રાહ્મણનો દીકરો જો સત્કર્મી બને, તેનું પરિણામ શું આવે? એનો એક પગ છે એ ભગવતી મહાલક્ષ્મી સેવતી હોય, અને એક પગ છે એ દ્વારકાનો નાથ સેવતો હોય છો. પણ જો એ બ્રાહ્મણનો દીકરો ઉત્તમ બને તો, બ્રહ્મવિત્તમ બને, પછી તો પરમાત્માએ સુદામાને મંગલ સ્નાન કરાવ્યું, પોતાનું એક રેશમી પિતાંબર પહેરવા આપ્યું, પોતાનું રેશમી ઉપરણો આપ્યું, ભાવથી ભોજન કરાવ્યું. અને પછી ભગવાન બધી જૂની વાતો કરવા લાગ્યા છે. મિત્ર, બે માં તો મને ક્યારેય નહીં ભૂલાયો, એક મારી જશોદામાં અને એક મારી ગુરુમાં. અરે આપણે સાંદીપની ગુરુના આશ્રમમાં કેટલા પ્રેમથી રહેતા, કેટલા ભાવથી રહેતા, આપણે સમિધા તોડવા જતા. ભગવાન આખો પ્રસંગ યાદ અપાયો છે. એક દિવસ કૃષ્ણ બળરામ સુદામા 12-13 વર્ષની આમ ઉંમર હોય, જંગલમાં લાકડા તોડવા જાય, સમિત તોડવા જાય. કૃષ્ણ બળરામ બે ભાઈઓ વેલા ચાલ્યા જાય. સુદામા બ્રાહ્મણનો દીકરો થોડોક મોડો હોય ભાઈ, સુદામા પછવાડેથી જઈ રહ્યો હતો. આ તરફ ગુરુમાએ સુદામાને બોલાવ્યો છે, સુદામા પાસે આવો, તમે જંગલમાં જાઓ બેટા, તમને ભૂખ લાગતી હોય થોડીક કલરો ભેગો લેતા જાઓ. જો એક મુઠ્ઠી શેકેલા ચણા આ રામનો ભાગ, એક મુઠ્ઠી કનૈયાનો ભાગ, અને એક મુઠ્ઠી તારો ભાગ. આ તમારી પાસે હશે ને તો એ પાણી આધાર થશે. એક કામ કરો, આ કલેવો કરજો, જાઓ. સુદામા 3 મુઠ્ઠી તાંડુલ લઈ, ચણા લઈ, અને ત્યાંથી સીધો જંગલમાં આવ્યો છે.
હવે ઉપરવાસ વરસાદ એવો થયો કે નદીમાં પૂર આવી ગયું. હવે પાછું પોતાના ગામમાં ના આવી શકાય. હવે તો આખો દિવસ અને આખી રાત ત્યાં ને ત્યાં કાઢવાની હતી. ભગવાને કીધું છે કે જો વરસાદ એનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. સુદામા એક કામ કર, તું ઝાડવે ચડી જા, લાકડા તોડી અને અમને નીચે ફેંકતો જા, અમે બેઠા બેઠા જુડી વાળતા જાય. સુદામાએ ના પાડી છે, બે ખભા ઊંચા કર્યા છે કે નહીં, હું ઝાડ ઉપર નહીં ચડવું. કેમ? તો કે હું બ્રાહ્મણનો દીકરો છું અને અમને જયારે જનોઈ દે ને ત્યારે અમારા ગોર બાપા અમને શીખવાડે કે બોલો દીકરા, હવે ઝાડ ઉપર ન ચડાય, બાઢમ. અને મેં કીધું તું કે બાઢમ, હવે હું ઝાડ ઉપર નહીં ચડવું, મારાથી ઝાડ ઉપર ન ચડાય. બળરામજીએ કીધું છે કે નહીં યાર, એ બ્રાહ્મણના દીકરાને નીચે રાખ ને, આપણે બે ઉપર ચડી જાય. બસ સુદામા, તું નીચે બેઠો બેઠો જુડી વાળજે. બે ભાઈઓ છે ઝાડ ઉપર ચડી ગયા છે, આમ લાકડા નીચે તોડીને ફેંકતા જાય. અડધી રાત થવા લાગી. સુદામા બ્રાહ્મણનો દીકરો, પેલી ચિંતા તો મમ્મમની થઈશ. અને વિચાર કર્યો છે કે આજની રાત તો આમને આમ કાઢવી પડશે. પણ અચાનક યાદ આવ્યું છે કે પેલા ગુરુમાં એ શેકેલા ચણા આપ્યા છે, કેમ? પણ એક એક મુઠ્ઠી ચણા જો હું રામને કનૈયાને આપી દઉં તો મારી પછવાડ એક જ મુઠ્ઠી વધશે. અને એક મુઠ્ઠી ચણામાં આજની રાત, કાલની સવાર અને કાલ બપોરે પહોંચશે. એના કરતા અમે કનૈયાને બળરામને ક્યાં ખબર છે? ગુરુમાં આવતીકાલે કઈ પૂછવાના નથી, આ બધા ચણા હું ખાઈ જાઉં. આમ વિચાર કરી અને મુઠ્ઠી ચણા મોઢા મૂકી દીધા. હવે ચણા ખાય એટલે એનું મોઢું હલે, મોઢું હલે એટલે ભગવાનની નજર પડી. ભગવાને બળરામજીને કીધું છે કે હા મોટા ભાઈ, હવે ખબર પડી કે એ હારો નીચે કેમ રહ્યો. જો મોટા ભાઈ, ક્યારનું એનું મોઢું હલે, એ એકલ પેટો થઈને કંઈક ખાઈ રહ્યો છો. વળી બળરામજીએ કીધું છે, સુદામા, મિત્રતામાં એકલા એકલા ખાય એને ગાલ પચોડિયા થાય. બોલ, કઈ મોઢામાં છે? સુદામાએ કીધું છે કે નહીં, મારા મોઢામાં કઈ નથી. પરમાત્માએ કીધું છે કે તારું મોઢું હલેશ, ક્યારના જોઈ રહ્યા છે. સુદામાએ કીધું છે કે મારું મોઢું ના હલે. અરે હું બ્રાહ્મણનો દીકરો છું, તમારી જેમ ક્ષત્રિય નથી. અમારે બ્રાહ્મણોએ દિવસમાં 10,000 ગાયત્રી મંત્ર બોલવાના હોય. હું અહીં નીચે બેઠો બેઠો ગાયત્રી મંત્ર બોલું છું. બળરામજીએ ભગવાનને કીધું છે, કનૈયા, હુકામને બ્રાહ્મણના દીકરાને હેરાન કરે છે, બિચારો ગાયત્રી મંત્ર બોલે છે, બોલવા દે. ભગવાન મનમાં વિચાર કરે કે હું અને સુદામા બે એક જ ઓરડામાં રહીશ, આખો દી ભેગા હોઈશ, અમારી પથારી વચ્ચે એક વેતની જગ્યા નથી. મેં ક્યારેય સુદામાને 2 ગાયત્રી મંત્ર બોલતા નથી જોયો. અને એને મોટા ભાઈને બનાવી લીધા કે 10,000 ગાયત્રી મંત્ર. પણ ભગવાને પોતાના કાન બરાબર સરવા રાખ્યા છે. સુદામા પેલા શેકેલા ચણા ખાવા જાય. હવે શેકેલા ચણા એને ચાવે એટલે દાંતમાંથી આમ કટડ 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 અવાજ આવે. ભગવાનને એ અવાજ આવ્યો અને ભગવાને બળરામજીને પાછી કોણી મારી કે મોટા ભાઈ, હવે તો એનો ગાયત્રી મંત્ર ખખડવા લાગ્યો. જો તો ખરા, મને તો એમ લાગીશ કે ગુરુમાં એ શેકેલા ચણા આપ્યા છે અને એકલ પેટો થઈને ખાઈ રહ્યો છે. વળી બળરામજીએ કીધું છે, સુદામા, એકલા ચણા ના ખાતો અમને દેજે. સુદામાએ હાથ ખંખેરીને કીધું છે, મારી પાસે કેવા ચણા? મારી પાસે કોઈ ચણા નથી. ભગવાને કીધું છે કે તારા દાંતમાંથી અવાજ આવે છે. સુદામાએ કીધું છે કે અવાજ ના આવે? અરે તમે તો ઉપર ઝાડની હૂંફમાં બેઠા છો, ગરમીમાં બેઠા છો, હું નીચે ટાઢમાં બેઠો છું અને ઠંડીને કારણે મારા દાંત કચકચી રહ્યા છે. આ એનો અવાજ. એને છેટ સુધી કબૂલ ન થવા દીધું. આજ પરમાત્માએ આખો પ્રસંગ યાદ અપાયો છે. તને યાદ છે, તું એકલ પેટો હતો, તું બીજાના ભાગ ખાઈ જતો હતો. આજે જે દરિદ્રતા ભોગવી રહ્યો છે ને, એ તારા એકલ પેટા સ્વભાવનું પરિણામ. નહીં તારા દરિદ્રતા ન ભોગવી પડે તો? અરે તું મારો ભાઈબંધ છો, તું મારો મિત્ર છો, અને મિત્રતાના નાતે
હું તને તારા કર્મોનું જ્ઞાન પણ ન કરાવી શકું તો પછી તારો ભાઈબંધ શું કામનો? હું તને જ્ઞાન તો જરૂર કરાવીશ કે તારો દોષ શું હતો. તું એકલ પેટો, તું બીજાના ભાગ ખાઈ જાત, આજે આ દરિદ્રતા ભોગવી રહ્યો છે. પછી તો પરમાત્મા બધી વાત કરે છે. જોને મિત્ર, સમયને જાતા વાર લાગીશ. હું તો આ 16,000 ઘરવાળામાં બંધાઈ ગયો. બોલને મિત્ર, તારા એ લગ્ન થયા હશે ને, તારે ત્યાં પણ બાળકો છે ને? સુદામાએ કીધું છે કે હા ભાઈ બંધ, બ્રાહ્મણના ઘરમાં શોભે એવી એક કન્યા સાથે મારા પણ વિવાહ થયા છે, મારે ત્યાં પણ બાળકો છે. ભગવાને કીધું છે તો પછી ભાભીએ ખાલી હાથ નહીં મોકલો હોય, મારા માટે કંઈક ભેટે મોકલી હશે. બોલ ને, મારા માટે ભેટમાં શું મોકલીશ? સુદામાને પેલા પૌવાની પોટલી યાદ આવી, બગલમાં ભરાવેલી હતી. સુદામા વિચાર કરે છે કે મારે એ પોટલી નથી દેવી. જો કનૈયાની સામે આ પોટલી ખોલીશ ને તો કનૈયો તો કઈ નહીં કહે, પણ એની ઘરવાળી છે ને એ બધી માથાની છે. મારી તો મજાક કરે છે, મારી ઘરવાળીની એ મજાક કરશે કે સુદામાની પત્નીને સૂકા પૌવા સિવાય બીજું કઈ નથી આવડતું. મારી ભલે મજાક કરે, ઘરવાળીની મજાક નથી થવા દેવી. આગળથી પોટલી દબાવતા જાય, નહીં મારી પાસે કાંઈ નથી લઈને આવ્યો, પણ પાછળથી પાછી પોટલી બહાર નીકળતી જાય ને. ભગવાનને પોટલી દેખાણી એટલે ફટ દઈને ખેંચી લીધી. એટલે હજી તારો સ્વભાવ નથી જાતો, હજી નથી દેતો. બિચારી ભાભીએ આપ્યું છે તો પ્રેમથી દેને. પરમાત્માએ જ્યાં પોટલાની ગાંઠ ખોલી, એ પૌવાને જોયા અને આજે પરમાત્માના મોઢામાંથી ઓહો શબ્દ નીકળી ગયો છે. આજ પરમાત્મા બોલ્યા છે કે ઓહો, અરે મિત્ર, આજે મને મારી જશોદા માં યાદ આવી ગઈ. આ પૌવાને જોયા ને, આજ મને શરદ પૂર્ણિમાની રાત્રિ યાદ આવી ગઈ. એ શરદ પૂર્ણિમાની રાત્રિએ મારી જશોદામાં ચાંદીના કટોરામાં મને દૂધ અને પૌવા ભીગોવી અને પછી નંદ ભવનની અગાશીએ લઈ જાત અને પોતાના હાથથી મને કોડિયા ખવડાવતી. એ નંદ ભવનની અગાસી, એ ચંદ્રમાની ચાંદની, એ પૌવા, એ માં, એ હાથ, આજ બધું યાદ આવી ગયું. આજે એ સ્વાદ પાછો યાદ આવી. પરમાત્મા એક મુઠ્ઠી પૌવા લઈ પોતાના મોઢામાં મૂકી દીધા, બીજી મુઠ્ઠી પૌવા લઈ પરમાત્માએ પોતાના મુખમાં મૂકી દીધા છે, અને ત્રીજી મુઠ્ઠી પૌવા લઈ ભગવાન જ્યારે પોતાના મુખમાં મૂકવા ગયા, રૂક્મિણીએ આવીને હાથ પકડી લીધો છે કે બસ મહારાજ, 2 મુઠ્ઠી પૌવા આરોગી લીધા, ઘણું, ત્રીજી મુઠ્ઠી નહીં આરોગવા દો. પરમાત્માને ગમ્યું નથી કે મારી મેળે ખાઈ રહ્યો છું, તમને શું વાંધો છે? રૂક્મિણીએ કીધું છે કે પ્રભુ મને વાંધો છે, એટલે જ ના પાડી રહીશ, મને વાંધો છે. આપ કોઈની પાસેથી ક્યારેય કંઈ લેતા નથી, બધાને દ્યો છો, કંઈ લેતા નથી. અને કોઈની પાસેથી કંઈ લઈ લ્યો છો ને તો બદલામાં એને ઘણું બધું આપી દો છો. આપે એના 1 મુઠ્ઠી પૌવા ખાઈ અને એને સંપત્તિ આપી દીધી, બીજી મુઠ્ઠી પૌવા ખાઈ અને એને સત્તાઈ આપી દીધી, અને હવે જો ત્રીજી મુઠ્ઠી પૌવા આરોગશો ને તો સત્તા, સંપત્તિ અને શ્રી લક્ષ્મી, અમારે પટરાણીને પણ પછી સુદામાના ઘરે જઈને રહેવું પડશે. અને પ્રભુ સત્તા બધાને આપજો, સંપત્તિ બધાને આપજો, પણ લક્ષ્મીને કોઈને ના આપતા હો. લક્ષ્મીને સદૈવ તમારા ચરણારવિંદમાં જ રહેવા દેજો. પરમાત્માએ મુઠ્ઠી આમ વાળેલી હતી, છોડી નાખીશ. રૂક્મિણીએ પોતાનો સાડીનો પાલવ રાખી અને બધા પૌવા ઝીલી લીધા છે. એક એક પટરાણીના ઓરડે જઈ અને રૂક્મિણી બોલ્યા છે, આ સ્ત્રીની પ્રસાદી છે, આમાંથી કણકા કણકા બધા ખાય, જે ન ખાય એ સુદામાના ઘરે જાય. સૂત્ર યાદ રાખજો. પછી તો એ લક્ષ્મીની પ્રસાદી બધાએ કણકા કણકા ખાધી છે. 5 દિવસ સુધી સુદામા છે પરમાત્માના આંગણે રહ્યા છે. પછી સુદામાને થયું છે કે આટલા દિવસ ત્યાં ઘરમાં છું, ચાલો ને હવે કમસે કમ એમ કહું તો ખરા કે હું ઘરે નીકળું. ભગવાન તો રોકી જ લેશે ને, પણ કહું તો ખરા. સુદામાએ કીધું છે કે ચાલ મિત્ર, હવે હું મારા ઘરે રવાના થાઉં. ભગવાન ઉભા થઈ ગયા છે કે લે ઘરે જાવું છે,
પાછો વેલો વેલો આવજો. સુદામાને ગમ્યું નથી કે ગજબનો છે. એક તો આટલા ટાઈમે ભેગા થયા, કંઈક દેવાની વાત તો કરતો નથી, અને પાછો આવજો આવજો કરી રહ્યો છે. ઘરે જઈશ ને તો એ જ પત્ની, એ જ બાળકો ખાઉં ખાઉં કરતા દોડતા. કંઈક દીધું હોત તો સારું હતું. ભગવાન સુદામાને કહે છે કે ઉભો રહે, એક કામ કર, હું તને દરવાજા સુધી મૂકવા આવું, ચાલ. સુદામાને આશા બંધાણી કે હાશ, કદાચ ઘરવાળાથી બીતો હશે, એની સામે કંઈ નહીં દઈ શકતો હોય, એટલે દરવાજા સુધી મૂકવા આવશે અને ત્યાં પછી દઈશ. પણ ત્યાં સુધી લાવી અને ભગવાને હાથ જોડી દીધા કે પાછો વેલો વેલો આવજો. સુદામાને ગમ્યું નથી કે ગજબનો છે, મલાજો કઈ રે જબરો છે, પણ દેવામાં કઈ સમજતો ન. સુદામા રાજમહેલથી થોડેક આગળ ગયા. ભગવાને સાથ પાડ્યો છે, સુદામા ઉભો રે, એક વસ્તુ દેવાની હતી, ભૂલાઈ ગઈ. ભગવાનના હાથમાં આખું પોટલું હતું. સુદામાને હાશ કરો થયો કે હાશ, કંઈક દેવાનું હતું પણ બિચારો ભૂલી ગયો હતો, હવે આવી રહ્યો છે. ભગવાને આવીને કીધું છે કે આ તારી વસ્તુ છે ને, તને દેવાની હતી, ભૂલાઈ ગઈ. પોટલું ખોલીને જુએ છે તો સુદામાની પેલી 17 થીગડા વાળી પોતડી હતી. ભગવાને કીધું છે કે આ તો બાર ફળિયામાં હુકાતી હતી, મને દેખાણી એટલે યાદ આવ્યું. આમે મિત્ર મારો નિયમ છો, હું કોઈની વસ્તુ મારી પાસે રાખતો જ નથી. અને પાછા સુદામાએ જે રેશમી પિતાંબર પહેર્યો હતો, ઉપરણો પહેર્યો હતો, ભગવાન એની સામે આંગળી ચીંધીને કહે કે હું તો તને કહું છું કે તારી પાસે કઈ મારું હોય ને તો એ દઈ દેજો. સુદામાની નજર ગઈ છે કે હા, મેં તારું પિતાંબર પહેર્યું છે ને, ઉપરણો પહેર્યું છે. એક કામ કર, ચાલ આપણે રાજમહેલમાં જાય, ત્યાં હું કપડાં બદલાવી લઉં. ભગવાને કીધું છે કે એના માટે રાજમહેલમાં જવાની હું જરૂર છે, અહીંયા જ બદલાવી લે, હું આડો ઉભો રહી જાઉં, બસ. આપણને શેની શરમ? કે સુદામાએ ત્યાં ને ત્યાં વસ્ત્ર બદલાવ્યા છે. પાછા ભગવાને કીધું છે કે મિત્ર વેલો વેલો આવજો, હું તારી રાહ જોઈશ. સુદામા મનમાં વિચાર કરે છે કે મારું ફરી ગયું છે કે બીજી વાર તારા ઘરે પગ મૂકું. અરે પહેરેલા લુગડા તે રસ્તા ઉપર ઉતરાવી લીધા, જીવનો ટૂંકો ટૂંકોથી લઈ દઈને ટૂંકો છે. આખી સોનાની દ્વારિકા બનાવીને બેઠો છે, પણ દેવામાં કઈ સમજતો ન. સુદામા છે પાછા પોતાના ઘરે આવવા રવાના થયા છે. આવ્યા તા ત્યારે ગણતરીની કલાકોમાં દ્વારિકા આવ્યા હતા, અને પાછા ગયા ને ત્યારે ગામના ગામ નીકળવા પડ્યા છે. દિવસો વીતી ગયા છે. પાછા આવીને જુએ છે તો પોતાનું ઝૂંપડું હતું, ત્યાં મોટો રાજમહેલ ખડો થઈ ગયો છે. સુદામાને એમ કે હું ગયો ને પછી કોઈ શેઠિયાએ મારું ઝૂંપડું તોડી નાખ્યું અને રાજમહેલ ખડો કરી નાખ્યું. રાજમહેલ ભલે ખડો કર્યો, પણ મારી પત્નીનું શું થયું હશે? અરે મારા બાળકો ક્યાં ગયા હશે? એ હજી આમ વિચાર કરી રહ્યા હતા, ત્યાં રાજમહેલમાંથી એક રાજરાણી જેવા સ્ત્રી બહાર આવ્યા છે. એના હાથમાં થાળી છે. સુદામા એ સ્ત્રીની સામે ન જોયું, આમ નીચું જોઈને ઉભા હતા. એને એમ કે કોઈ દાન દેવા માટે આવે છે, એટલે પોતાના 2 હાથ આમ લંબાવી દીધા કે લાવો દેવી, દાન આપી દો. ત્યારે એ સ્ત્રીએ કીધું છે કે મહારાજ, નજર ઊંચી કરીને જુઓ તો ખરા, હું તમારી પત્ની સુશીલા છું. મેં તમને કીધું હતું ને કે એકવાર તમે દ્વારિકા જાઓ. અરે જે દિવસે તમે દ્વારિકા ગયા ને એ જ દિવસે સાંજે દ્વારકાધીશ પ્રભુ આપણા ઘરે આવ્યા. આજ સુધી રોકાણા, પોતે માથે રહી અને આખે આખો રાજમહેલ બનાવ્યો છે. અરે સંપત્તિ એટલી ભરી દીધી છે ને કે આપણી 7 પેઢી વાપરી વાપરીને ખાશે ને તો એ ખૂટશે નહીં. નરસિંહ મહેતા તો ગાતા, આટલી સંપત્તિ સિદ્ધને આણી, ગડગડા થઈ ગયા ગોરાણી. એ ગોરાણી ગડગડા થઈ ગયા છે. મહારાજ સંપત્તિ એટલી ભરી દીધી છે ને કે 7 પેઢી ખાશે ને તો એ ખૂટશે નહીં. હું તમને કહેતી હતી કે એકવાર જાઓ. ત્યારે સુદામાને પોતાના ઉપર ગુસ્સો આવ્યો. અરે મેં ભગવાનને મેણા માર્યા, મેં જીવનો ટૂંકો કર્યો, મલાજે કઈરે જબરો કીધો, પણ મારા મિત્રએ મોઢેથી કાંઈ ન કીધું પણ અંતરનું બધું જાણી લીધું. દરેક વસ્તુ મને આપી દીધી અને મને અણસારી ના આપવા દીધું.
ત્યારે જે પોતાના ઉપર ગુસ્સો આવ્યો હશે કે મેં મારા ભાઈબંધમાં શંકા કરી, મેં મારા મિત્રમાં શંકા કરી. પત્નીને કીધું છે કે દેવી, તમારે આ રાજમહેલ જોતો તો ને, તમે આનંદથી ભોગવો, તમે ભોગવો, બાકી મારા માટે તો ઝૂંપડું મજાનું છે. સુદામાએ એ જ રાજમહેલની સામે ઝૂંપડું બાંધ્યું છે કે મારા માટે ઝૂંપડું મજાનું અને મારો ઈશ્વર મજાનો છે. એમાં મારો ભાઈબંધ મને યાદ તો રહેતો, આ રાજમહેલમાં તો યાદય નથી રહે. સુદામા એની જ સામે ઝૂંપડું બાંધી અને આખી જીવન પસાર કર્યું છે. આ સુદામા ચરિત્રની કથા છે. એ પરમાત્માના મિત્રના ચરિત્ર ઉપર અત્યારે આપણે કથામાં વિશ્રામ લઈએ. બપોરનો સમય પણ થઈ ગયો છે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. બપોર પછીના કથા પ્રસંગમાં પૂર્ણાહુતિને અનુસરશે. સમય ખાસ બધા ધ્યાનમાં રાખજો. રોજ જે 6, 6:30 સુધી કથા ચાલે છે એ આજે પૂર્ણાહુતિનો પ્રસંગ છે, તો બરાબર 4:30 વાગ્યા સુધી કથા ચાલશે. 4:30 વાગ્યે હુંડીનો અધ્યાય વંચાશે. 5 વાગ્યે આ સપ્તાહની પૂર્ણાહુતિ થશે અને 5 વાગ્યે ભાગવતજી વાતે ગાતે મંડપમાંથી વિજયી થશે. ત્યાર પછી પોથી પધરાવણીનો કાર્યક્રમ રહેશે, જે બપોર પછીનો છે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી, શ્રી સદગુરુદેવ કી. ઓમ નમો ભગવતે વાસુદેવાય.